નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન કાર્ડ તમે કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો તે અંગેની આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય ને તમારે તે કોઈ પણ રીતે ડેમેજ થાય તો તમારે એના માટે કઈ રીતના તમે ફરીથી ડાઉનલોડ કરીને તેને કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો તે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। અને ચેનલ પર પહેલી વાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી તમને કઈ રીતના મળશે તેની માહિતી મળતી રહેશે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2024 જેમાં તમે અહીં આપેલો છે મોબાઈલ નંબર પર તમે માહિતી પણ લઈ શકો છો। એના પછી તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પર તમને નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે આયુષ્યમાન કાર્ડ જો ના હોય તો તમે કઈ રીતના બનાવી શકો છો તે અંગેની પણ માહિતી મેળવી શકશો। તમે ઘરે બેઠા મોબાઈલ 3 રીતે આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। સૌપ્રથમ પીએમ-જય સેતુ વેબસાઇટ દ્વારા આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। એના પછી BIS દ્વારા ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ કરી શકો છો અને હોસ્પિટલોમાં જઈને પણ આયુષ્યમાન કાર્ડ મેળવી શકો છો। આયુષ્યમાન કાર્ડને ડાઉનલોડ કઈ રીતના કરી શકો છો? સૌપ્રથમ તમે અહીં વેબસાઇટ જે દેખાય છે તે તમારે ગૂગલમાં ટાઈપ કરવાની રહેશે। એના પછી તમારે ટાઈપ કર્યા પછી તમારે તે ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડનો વિકલ્પ શોધવાનો રહેશે, તેના પર તરફ આગળ વધવાનું રહેશે અને આગળ વિકલ્પ પસંદ કર્યા પછી એક વધારાનો વિકલ્પ દેખાશે। તમારા રાજ્ય અને આધાર કાર્ડના અંકોનો દાખલ કર્યા પછી પીએમ-જય વિકલ્પ પસંદ કરવાનો રહેશે। પ્રાપ્ત થયા પછી તમારે તમારો આધાર લિંક કરેલ મોબાઈલ નંબર પર એક OTP મળશે, જે ચકાસણી બટન દબાવવા માટે આગળ વધતા પહેલા ઇનપુટ કરવાની જરૂર પડશે। ક્લિક કરવા પર તમારા નામ સાથે આયુષ્યમાન કાર્ડની બનાવટની તારીખ દર્શાવતું એક વધારાનું વેબ પેજ બહાર આવશે અને એકવાર સમાપ્ત થઈ જાય પછી ડાઉનલોડ કાર્ડ વિકલ્પ પસંદ કરવા માટે આગળ વધવાનું રહેશે અને તમે આ રીતે તમારું હાર્ડ કોપી તમે ડાઉનલોડ કરી શકો છો। જો આયુષ્યમાન કાર્ડમાં OTP ના આવે તો તમારે શું કરવાનું રહેશે? 2015 આરોગ્ય અને પરિવાર કલ્યાણ યોજના આયુષ્યમાન કાર્ડ યોજના રજૂ કરીને જેનો ઉદ્દેશ્ય વ્યક્તિને 10 લાખ રૂપિયાની તબીબી સહાય પૂરી પાડવાનો હતો, તેમાં છતાં જો તમારું આજીવન કાર્ડ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરતી વખતે તમને કોઈ પણ OTP ભૂલાવે તો ચિંતા કરશો નહીં, થોડા દિવસો રાહ જુઓ અને બીજો પ્રયાસ કરો અને પછી ઉપરોક્ત પગલાં અનુસરીને તમામ આયુષ્યમાન કાર્ડને એક્સેસ માટે ડાઉનલોડ કરી શકશો। ઓફિશિયલ વેબસાઇટ દ્વારા તમે આયુષ્યમાન કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો? સૌપ્રથમ setu.pmj.government.in/setu તમારે સર્ચ કરવાનું રહેશે। એના પછી તમારે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે સૌપ્રથમ લોગિન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરી લેશો એટલે તમારા હોમ પેજ પર DO યોર KYC આધાર કાર્ડ સાથે KYC કરવાનું રહેશે અને હોમ પેજ પર તમારો મોબાઈલ નંબર કરીને સાઇન ઇન કરવાનું રહેશે। ત્યારબાદ વેરીફાઈ કરીને તમારા આધારને મોબાઈલ નંબર પર OTP આવશે। ત્યારબાદ તમારું નવું પેજ ઓપન થશે। રાજ્ય, શહેર, તમારું ગામ સિલેક્ટ કરીને તમારું નામ તપાસીને આયુષ્યમાન ભારત યોજનામાં છે કે નહીં તે તમે 3 ડોટ પર ક્લિક કરીને કરવાનું અને ડાઉનલોડ આયુષ્યમાન કાર્ડ પર ક્લિક કરીને તમે ડાઉનલોડ પણ કરી શકો છો। તેના પર તમને એક નવું પેજ જોવા મળશે જેમાં તમને 2 ઓપ્શન દેખાશે, એક વિલેજ અને ટાઉન વાઇઝ અને HID પર તમે ક્લિક કરીને તમારું નામ શોધી શકો છો। તમારી પાસે 24 આંકડાનો HHID નંબર હોય તો તમે સિલેક્ટ કરો અને તે નંબર નાખ્યા પછી તમારું નામ અને ગામનું નામ લિસ્ટ તમારી સામે આવી જશે, તેમાં તમે તપાસી શકો છો। તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ। જો તમને વિડીયોમાં પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો।